ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો દિવાળીના તહેવારને લઈ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી. યાત્રાધામ શામળાજીમાં પણ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. મંદિરને પણ રોશનીથી શણગાર કરાયો. દીપાવલીના તહેવાર બાદ યાત્રાધામ શામળાજી ખાતે આજે નવા વર્ષનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. હાલ અત્યારે આપણે શામળાજી મંદિર ખાતે છીએ. દ્રશ્યમાં આપ જોઈ શકો છો, ભગવાન શામળિયાને નવા વર્ષ નિમિત્તે સફેદ જરીના વાઘોથી હાલ જે વસ્ત્રો છે તેનાથી હાલ પૂજારી અને મુખ્યાજી દ્વારા શણગાર કરવામાં આવી રહ્યા છે. ભગવાનને સોનાના આભૂષણોથી શણગાર કરવામાં આવે છે. ઠાકોરજીને સોનાનું મુગટ પણ ધરવામાં આવ્યો છે. વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શન માટે અહીંયા ભક્તો ઉમટી રહ્યા છે. ભક્તોની હાલ પાંખી હાજરી જોવા મળી રહી છે. પરંતુ કોરોના મહામારીને લઈને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક, સેનિટાઈઝર સહિત હાલ ભક્તો મંદિરમાં પ્રવેશ મેળવી દર્શન કરી રહ્યા છે. વહેલી સવારથી જ નવા વર્ષની શુભકામના માટે ભગવાન શામળિયાના દર્શન કરી આશીર્વાદ મેળવવા માટે ભક્તો યાત્રાધામ શામળાજી ખાતે ઉમટી પરિવારની મંગલ કામના કરી રહ્યા છે. વિપુલ રાણા, એબીપી અસ્મિતા, અરવલ્લી.